મોલેક્યુલર રિએક્શનનું ઉદાહરણ છે અને એ જ પ્રમાણે ભાગ લેતા બંને પ્રક્રિયકો જુદા જુદા હોય A+B gives પ્રોડક્ટ તો પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ બાયોમોલેક્યુલર અથવા તો દ્વિઆણવીય પ્રક્રિયા કહેવામાં આવે છે. એનું ઉદાહરણ છે H2+I2 gives twice HI એટલે કે હાઇડ્રોજન અને આયોડિનના એક અણુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે એટલે કે 1+1 એટલે કે એની આણ્વિકતા 2 થાય. આ રિએક્શન જે છે મિત્રો એને ઉલટું કરી દઈએ કે ટ્વાઇસ HI gives એટલે કે રિવર્સ રિએક્શન વિચારીએ H2+I2 તો પણ એ દ્વિઆણ્વિક પ્રક્રિયા થશે. ત્યાં પણ હાઇડ્રોજન આયોડાઇડના 2 અણુઓ ભાગ લે છે એટલે કે ટ્વાઇસ HI gives H2+I2. આ જ પ્રમાણે આગળ પ્રકાર છે ટ્રાયમોલેક્યુલર રિએક્શન અથવા તો ત્રિઆણ્વીય પ્રક્રિયા. તો ત્રિઆણ્વીય પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયા જે છે 3 પ્રક્રિયકોના પરિણામે ઉદ્ભવતી હોય અથવા તો વેન 3 મોલેક્યુલ્સ રિએક્ટ એટલે કે 3 પ્રક્રિયકો પ્રક્રિયા કરે ટુ ગીવ પ્રોડક્ટ્સ એટલે કે એને નિપજ આપતા હોય. ધ રિએક્શન ઇઝ ટ્રાયમોલેક્યુલર એટલે કે પ્રક્રિયા ત્રિઆણ્વીય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3A gives P એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો સમાન પ્રકારના હોય તો પણ તે ત્રિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. બીજા પ્રકારના એટલે કે ટ્વાઇસ A+B અથવા તો A+2B એટલે કે 2 પ્રક્રિયકો સમાન હોય અને ત્રીજો પ્રક્રિયક અલગ હોય તો એના 2 પ્રક્રિયક પ્લસ બીનો 1 પ્રક્રિયક એટલે કે 2 + 1 એટલે ત્રિઆણ્વીય થઈ પ્રક્રિયા. આ જ પ્રમાણે ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અલગ અલગ હોય તો A+B+C gives પ્રોડક્ટ ત્યારે પણ A+B એટલે કે A, B અને C ત્રણેયના સહગુણકોની સંખ્યા 1 + 1 + 1 = 3 એટલે આ પ્રક્રિયાને આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયા તરીકે લઈ શકીએ. એનું ઉદાહરણ છે ટ્વાઇસ NO + O2 gives ટ્વાઇસ NO2. મિત્રો ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ પ્રમાણમાં ઘણી બધી ઓછી એટલે કે નોંધાયેલી છે સાહિત્યમાં. એમાં મોટાભાગે નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO એક પ્રક્રિયક તરીકે હાજર હોય છે કે ટ્વાઇસ NO + O2 gives ટ્વાઇસ NO2, ટ્વાઇસ NO + Cl2 gives ટ્વાઇસ NOCl, ટ્વાઇસ NO + Br2 gives ટ્વાઇસ NOBr. એ પ્રમાણે નાઇટ્રોજન ઓક્સાઇડ એક પ્રક્રિયક તરીકે હાજર હોય છે. હવે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો એકોર્ડિંગ ટુ ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા ક્રમને આધારે. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જેમ આણ્વિકતામાં એક આણ્વિક, દ્વિઆણ્વીય, ત્રિઆણ્વીય એમ ભાગ પાડ્યા અથવા તો એમ પ્રકાર પાડ્યા છે આપણે, એ જ રીતે ઓર્ડર ઓફ રિએક્શનને આધારે ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર એ રીતે 3 મુખ્ય ભાગ અને 0 ઓર્ડર એટલે કે 4 મુખ્ય ભાગ પાડેલા છે. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો મિત્રો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો હોય એટલે કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે પ્રક્રિયકોમાંથી નિપજમાં ફેરવાય ત્યારે એક જ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થયો હોય તો તેવી પ્રક્રિયાને આપણે એક ક્રમની અથવા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો વેન ધેર ઇઝ અ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ ઓનલી વન મોલેક્યુલ આઉટ ઓફ ઓલ ધ મોલેક્યુલ્સ ઇન્વોલ્વ ઇન અ રિએક્શન ઇટ ઇઝ સેડ ટુ બી અ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો એનું ઉદાહરણ છે N2O5 gives N2O4 + 1/2 O2. આ જ પ્રમાણે સેકન્ડ ઓર્ડર રિએક્શન એટલે કે 2 પ્રક્રિયકોની સાંદ્રતામાં પ્રક્રિયાને અંતે ફેરફાર થતો હોય. ઇફ ઓનલી 2 molecules suffer a change in concentration as the reaction proceed it is known as a second order reaction. એક્ઝામ્પલ છે એનું H2+I2 gives twice HI એટલે કે 2 પ્રક્રિયકોની સાંદ્રતામાં પ્રક્રિયાને અંતે ફેરફાર થાય છે. આ જ પ્રમાણે થર્ડ ઓર્ડર રિએક્શન કે કેમિકલ રિએક્શન ઇઝ સેડ ટુ બી થર્ડ ઓર્ડર ઇફ ઇટ્સ રેટ ડિપેન્ડ્સ ઓન 3 કોન્સન્ટ્રેશન ટર્મ એટલે કે પ્રક્રિયાનો વેગ છે અથવા પ્રક્રિયા દર છે પ્રક્રિયકોની 3 સાંદ્રતા એટલે કે 3 પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત હોય તો એવી પ્રક્રિયાને થર્ડ ઓર્ડર રિએક્શન અથવા તો તૃતીય ક્રમની પ્રક્રિયા કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયાને અંતે 3 પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થયેલો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે થર્ડ ઓર્ડર અથવા તો તૃતીય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઇન સોલ્યુશન એટલે કે દ્રાવણોની અંદર આવા પ્રકારની પ્રક્રિયા ઇન સોલ્યુશન સચ રિએક્શન્સ આર સો રેર ધેટ ઓનલી ફ્યુ એક્ઝામ્પલ્સ કેન બી ફાઉન્ડ ઇન ધ લિટરેચર એટલે કે દ્રાવણોની અંદર આવી બહુ ઓછી પ્રક્રિયાઓ માલુમ પડી છે. એટલે કે મેં અગાઉ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે કે તૃતીય ક્રમની અને ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ ઘણી બધી ઓછી સાહિત્યમાં જોવા મળે છે એટલે કે એના સંશોધનો ઘણા ઓછા થયેલા છે. એ જ પ્રમાણે એનો પ્રકાર છે ઓર્ડર ઓફ રિએક્શનનો છેલ્લો પ્રકાર 0 ઓર્ડર રિએક્શન અથવા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે મિત્રો આપણને સવાલ થાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે વળી એવી કેવી પ્રક્રિયા કે જો પ્રક્રિયકોની સાંદ્રતા બદલાતી ના હોય તો વળી પ્રક્રિયા શું કામ થાય? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે એવું નથી કે સંપૂર્ણપણે પ્રક્રિયકોની સાંદ્રતા બદલાતી નથી એટલે કે પ્રક્રિયકો એના જ રહે છે, પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી
માની લો કે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ચેન્જ થતી નથી અથવા તો અનચેન્જ રહે છે પ્રક્રિયા દરમિયાન, તો એ પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાને શૂન્ય ક્રમની અથવા તો ઝીરો ઓર્ડર રિએક્શન કહેવામાં આવે છે. એટલે કે એ કેમિકલ રિએક્શન સેડ ટુ બી ઓફ ઝીરો ઓર્ડર વેન ઇટ્સ રેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ્સ. દાખલા તરીકે ધ રિએક્શન બિટવીન એસિટોન એન્ડ આયોડિન ઇઝ ફાઉન્ડ ટુ બી ઝીરો ઓર્ડર ઇન રિસ્પેક્ટ ઓફ આયોડિન. એટલે કે આયોડિનના સંદર્ભમાં આ પ્રક્રિયા એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. અને છેલ્લો જે પ્રકાર છે, વધારાનો પ્રકાર મિત્રો છે સ્યુડો યુનિમોલેક્યુલર રિએક્શન, એટલે કે આભાસી એકાણુય પ્રક્રિયા. હવે કેટલીક રાસાયણિક પ્રક્રિયા એવી હોય છે કે દ્વિઆણવીય હોય, એટલે કે એના સમીકરણ પરથી આપણને ખ્યાલ આવે કે આ દ્વિઆણવીય છે, પરંતુ તે દ્વિતીય ક્રમની ના હોય. એટલે સામાન્ય રીતે યુઝ્યુઅલી molecularity and order of reaction are not the same. For a reaction of hydrolysis of methyl acetate, the molecularity is 2, but when studied kinetically, it is found to be of first order. એટલે કે જ્યારે એની મોલેક્યુલર 2 છે, પણ એક્સપેરિમેન્ટ એટલે કે પ્રાયોગિક રીતે જ્યારે માપવામાં આવે ત્યારે એની આ ઓર્ડર ઓફ રિએક્શન છે એ આપણને પ્રથમ ક્રમ માલુમ પડે છે. એટલે કે તેઓ આણ્વિકતા જેની 2 હોય અને એનો ઓર્ડર ઓફ રિએક્શન 1 હોય, તો એવી પ્રક્રિયાને આભાસી એકાણ્વિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો ઓર્ડર ઓફ રિએક્શનને આધારે અને મોલેક્યુલારિટીને આધારે આપણે જોઈએ. અને છેલ્લે વેલોસિટી કોન્સ્ટન્ટ એટલે કે રેટ કોન્સ્ટન્ટ, પ્રક્રિયા વેગ અચળાંક કોને કહેવાય? તો આ એક સિમ્પલ રિએક્શન છે, A પ્લસ બી ગીવ્સ પ્રોડક્ટ. તો અહીંયા જો CA અને CB એટલે કે ઇફ CA એન્ડ CB આર ધ મોલર કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ્સ A એન્ડ B એટ એની ટાઈમ T દેન ધ રેટ. એટલે કે જો આ A અને B વચ્ચેની જે પ્રક્રિયા છે, જો CA અને CB એ અનુક્રમે પ્રક્રિયકો A અને Bની મોલર સાંદ્રતા હોય કોઈ ચોક્કસ ટાઈમ T એ, તો dx/dt એટલે કે બરાબર K ઇન્ટુ CaCB લખાય. મિત્રો, એટલા માટે K ઇન્ટુ CaCB લખ્યું છે કે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણ હોય અથવા તો સક્રિય જથ્થાના સમપ્રમાણમાં હોય. એટલે કે dx/dt ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ CA ઇન્ટુ CB થાય. આપણે પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ તરીકે K મૂકીએ છીએ, એટલે કે dx/dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ CA ઇન્ટુ CB. તો એ K એ વેલોસિટી કોન્સ્ટન્ટ અથવા તો જેને રેટ કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે A અને Bની સાંદ્રતા એકમ લેવામાં આવે તો તેવા સંજોગોમાં dx/dt બરાબર K થાય. એટલે કે એવા સંજોગોમાં પ્રક્રિયા દળ જે છે એને વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળની માહિતી મારા પીલવી કોલેજથી પધારેલા મિત્ર આપશે, ડૉક્ટર આરજી પરમાર સાહેબ. મિત્રો, કેમિકલ કાઇનેટિકમાં રાસાયણિક પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળોમાં જુદા જુદા પરિબળોની શૈલેષભાઈએ ચર્ચા કરી. એમાંથી હું તાપમાનની પ્રક્રિયા વેગ ઉપર થતી અસરની વાત કરું તો સામાન્ય રીતે તાપમાન વધારતો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે, પરંતુ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાન વધારા સાથે એક સરખી વધતી નથી. અથવા બીજા અર્થમાં કહીએ તો તાપમાનની બધી જ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર એક સરખી અસર જોવા મળતી નથી. પરંતુ મોટાભાગની પ્રક્રિયાઓમાં પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું જો વધારવામાં આવે તો પ્રક્રિયા વેગમાં લગભગ 2 થી 3 ગણો વધારો જોવા મળે છે. પ્રક્રિયા વેગમાં તાપમાનના વધારે સાથે થતા વધારાને ઘણી વખત તાપમાન સહગુણાંક એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ વડે પણ દર્શાવવામાં આવે છે. તાપમાન સહગુણકને જો વ્યાખ્યાયિત કરીએ તો 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો તફાવત ધરાવતા 2 જુદા જુદા તાપમાને પ્રક્રિયા વેગ અચળાંકના ગુણોત્તરને તાપમાન સહગુણાંક કહે છે. દાખલા તરીકે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો પ્રક્રિયાનો વેગ અચળાંક KT વડે દર્શાવીએ અને તેના કરતાં 10 ડિગ્રી સેલ્સિયસ ઊંચા તાપમાને એટલે કે T પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેગ અચળાંક KT પ્લસ 10 વડે દર્શાવીએ તો તાપમાન સહગુણાંક બરાબર KT પ્લસ 10/KT થશે. અને મોટાભાગેની સમાન વાયુરૂપ પ્રક્રિયાઓ માટે આ ટેમ્પરેચર કોએફિશિયન્ટની કિંમત 2 થી 3ની વચ્ચે હોય છે. દાખલા તરીકે આપણે લઈએ કે હાઇડ્રોઆયોડિક એસિડની હાઇડ્રોજન અને આયોડિનમાં થતી વિઘટન પ્રક્રિયા માટે તાપમાન સહગુણકની કિંમત 1.8 છે. તે જ રીતે મિથાઇલ આયોડાઇડ અને સોડિયમ ઇથોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી
મિથાઇલ ઇથાઇલ ઇથર અને સોડિયમ આયોડાઇડ બનવાની પ્રક્રિયા માટેના તાપમાન સહગુણકની કિંમત 2.9 છે. અહીં આગળ રાસાયણિક પ્રક્રિયાઓમાં જે પ્રકારની ઉર્જાઓ સંકળાયેલી હોય છે તેમાં મુખ્યત્વે બે પ્રકારની છે: સ્થિતિજ ઉર્જા પોટેન્શિયલ એનર્જી અને ગતિજ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી. અને અહીં આગળ સ્થિતિજ ઉર્જા અને ગતિજ ઉર્જાને મોટાભાગે જૂલ અથવા કેલરી એકમમાં મપાય છે. અહીં આગળ ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા બંને માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ એની અંદર જોઈએ તો ટેબલ ઉપર એક દડો પડેલો છે. તો અહીં આગળ દડો સ્થિર છે. તો દડામાં જે ઉર્જા સંગ્રહાયેલી છે એ ઉર્જા સ્થિતિજ ઉર્જા થશે. પરંતુ આ જ દડો આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ દડો ટેબલ ઉપરથી નીચે પડે છે ત્યારે એ જ ઉર્જા દડામાં સંગ્રહાયેલી ઉર્જા મુક્ત થાય છે અને એ ઉર્જા ગતિજ ઉર્જા બને છે. એટલે અહીં આગળ સ્થિતિજ ઉર્જાનું ગતિજ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે સ્થિર સ્વરૂપે જે છે ઉર્જા એની અંદર સંગ્રહાયેલી ઉર્જા સ્થિતિજ ઉર્જા બને છે અને જ્યારે અણુ અથવા પદાર્થ ગતિમાં હોય ત્યારે એ ઉર્જા ગતિજ ઉર્જા બને છે. મિત્રો, આપણને પ્રશ્ન થાય કે રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન વધારતો પ્રક્રિયા વેગમાં લગવા આપણે જોયું કે પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું થોડુંક જ તાપમાન વધારીએ તો પણ પ્રક્રિયાના વેગમાં 2 થી 3 ગણો વધારો થાય છે. તો શા માટે થોડુંક જ તાપમાન વધારો છતાં પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ 2 થી 3 ગણો વધે છે અથવા પ્રક્રિયા વેગમાં આટલો બધો વધારો કેમ થાય છે? તો આગળ જુદા જુદા ફેક્ટરોની વાત કરી કે સાંદ્રતાની અસર થાય છે, દબાણની અસર. તો આ જુદા જુદા પરિબળોની રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર થતી અસરની સમજૂતી આપતા મુખ્યત્વે બે સિદ્ધાંતો છે: એક અથડામણ સિદ્ધાંત કોલિઝન થિયરી, સક્રાંત અવસ્થા સિદ્ધાંત એટલે કે ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરી. એમાં પ્રથમ આપણે અથડામણ સિદ્ધાંતની વાત કરીએ તો અહીં આગળ આર્હેનિયસ અને વોન્ટેપ નામના વૈજ્ઞાનિકે અથડામણ સિદ્ધાંતની વાત કરી. તો અથડામણ સિદ્ધાંત અનુસાર રાસાયણિક પ્રક્રિયા થવા માટે 3 આવશ્યક શરતો જરૂરી છે. પહેલી કે પ્રક્રિયા અનુભવતા પ્રક્રિયકોના અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે, કોલિઝન જરૂરી છે. વાયુરૂપ પ્રક્રિયકોની વાત કરીએ તો બંધ પાત્રમાં જ્યારે પ્રક્રિયકોના અણુઓ સતત ગતિશીલ હોય ત્યારે એ એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાતા હોય છે. પરંતુ અથડામણ અનુભવતા બધા જ પ્રક્રિયકોના અણુ નિપજમાં પરિવર્તિત થતા નથી અથવા બધી જ અથડામણો નિપજમાં પરિવર્તિત થતી નથી. તો તો બીજી આવશ્યક શરત છે કે અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુઓ પાસે અમુક ન્યૂનતમ ઉર્જા હોવી જોઈએ કે જેને દેહલી ઉર્જા અથવા થ્રીશોલ્ડ એનર્જી કહે છે. કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજમાં પરિવર્તન થાય ત્યારે પ્રક્રિયકોના અણુમાં જૂના બંધ તૂટવા જરૂરી છે અને નવા બંધ સર્જાય ત્યારે નિપજ મળે છે. તો પ્રક્રિયકોના અણુઓ જ્યારે અથડામણ અનુભવે છે ત્યારે જો જૂના બંધ ના તૂટે તો નિપજમાં પરિવર્તિત થતા નથી. બીજા અર્થમાં અહીં આગળ પ્રક્રિયકોના અણુમાં જૂના બંધ તોડવા માટે અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુ પાસે આ બંધ તોડવા જેટલી પણ અમુક ન્યૂનતમ ઉર્જા હોવી જરૂરી છે. પરિણામે જો ન્યૂનતમ ઉર્જા કરતાં ઓછી ઉર્જા ધરાવતા પ્રક્રિયકોના અણુ અથડામણ અનુભવે તો એવી અથડામણ પણ નિપજમાં પરિવર્તિત થતી નથી. તો અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુ જો ન્યૂનતમ ઉર્જા જેટલી કે તેના કરતાં વધારે ઉર્જા ધરાવતા હોય તો એવી અથડામણો નિપજમાં પરિવર્તિત થાય છે. પરંતુ એમાં પણ બધી જ અથડામણો નિપજમાં પરિવર્તિત થતી નથી. તો એના માટે ત્રીજી આવશ્યક શરત છે કે અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુઓ યોગ્ય દિશાએથી અથડામણ અનુભવતા હોવા જરૂરી છે. જો પ્રક્રિયકોના અણુઓ દેહલી ઉર્જા જેટલી ઉર્જા ધરાવતા હોય અને યોગ્ય દિશાએથી અથડામણ અનુભવે નહીં તો પણ એવા સંજોગોમાં નિપજમાં પરિવર્તિત થતા નથી. દાખલા તરીકે આપણે નીચે ઉદાહરણથી બતાવ્યું છે કે કેટલીક અથડામણો નિપજમાં પરિવર્તિત થતી નથી. ધ પ્રોબેબિલિટી ઓફ ધીસ 3 ફેક્ટર્સ બીઇંગ પ્રેઝન્ટ ઇઝ ઇન્ક્રીઝ એઝ ધ ટેમ્પરેચર ઓફ ધ રિએક્ટન્ટ ઇઝ ઇન્ક્રીઝ. કે રાસાયણિક પ્રક્રિયાનું જો તાપમાન વધારવામાં આવે તો તાપમાનના વધારા સાથે ઉપરોક્ત 3 પરિબળો અથડામણ, સક્રિયકરણ ન્યૂનતમ ઉર્જામાં વધારો થાય છે એટલે કે અણુની સ્થિતિજ ઉર્જામાં વધારો થાય છે અને અથડામણની સંખ્યા વધતો યોગ્ય દિશાએથી અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુની સંખ્યામાં પણ વધારો થાય છે. ટૂંકમાં તાપમાનના વધારા સાથે ઉપરોક્ત 3 પરિબળોની શક્યતામાં વધારો થાય છે. અહીં આગળ
નીચે બે આકૃતિ દર્શાવી છે, તો આકૃતિમાં પહેલી જ બતાવી છે કે ઇફેક્ટિવ કોલિઝન. અહીંયા આગળ સફળ સંઘાત. તો ઓઝોનના અને નાઇટ્રિક ઓક્સાઇડના અણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવે છે, પૂરતી ઉર્જા ધરાવે છે, પરંતુ અહીંયા આગળ ઓઝોન અને નાઇટ્રિક ઓક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી ઓક્સિજન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નિપજ તરીકે મળે છે. તો અહીંયા આગળ અથડામણ અનુભવતા ઓઝોન અને નાઇટ્રિક ઓક્સાઇડના અણુઓ અથડામણ દરમિયાન ઓઝોનનો ઓક્સિજન અને નાઇટ્રિક ઓક્સાઇડનો નાઇટ્રોજન પરમાણુ જો એકબીજા સાથે સંઘાત અનુભવે તો જ પ્રક્રિયાને અંતે આપણને ઓક્સિજન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નિપજ તરીકે મળે છે. તો એ સફળ સંઘાત ગણાશે. બીજી આકૃતિ નીચે દર્શાવી છે, એની અંદર જોઈ શકીએ છીએ કે ઓઝોનનો ઓક્સિજન પરમાણુ અને નાઇટ્રિક ઓક્સાઇડનો ઓક્સિજન પરમાણુ એમ બંને અણુના ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે અથડામણ અનુભવે છે. પરિણામે અહીંયા આગળ બીજા અર્થમાં કહી શકાય કે યોગ્ય દિશાએથી અથડામણ થયેલી નથી. પરિણામે પ્રક્રિયકોના અણુઓ દેહલી ઉર્જા જેટલી કે થ્રીશોલ્ડ એનર્જી જેટલી ઉર્જા ધરાવતા હોય છતાં પણ યોગ્ય દિશાએથી અથડામણ ન થવાને કારણે પ્રક્રિયા નિપજમાં પરિવર્તિત થતી નથી. પરિણામે આ અથડામણને ઇનએફેક્ટિવ કોલિઝન તરીકે આપણે ઓળખી શકીએ. અહીં આગળ બીજી આકૃતિમાં દર્શાવી છે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના અણુઓ વચ્ચેની પ્રક્રિયાથી નાઇટ્રિક ઓક્સાઇડ અને ઓઝોન કાર્બન મોનોક્સાઇડ નિપજ તરીકે મળે છે. તો અહીં આગળ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડના અણુઓ જ્યારે એકબીજા સાથે અથડામણ અનુભવે છે, તો એની અંદર પ્રક્રિયકોના અણુઓ પૂરતી ઉર્જા ધરાવતા હોય છતાં પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ઓક્સિજન પરમાણુ અને કાર્બન મોનોક્સાઇડનો કાર્બન પરમાણુ એકબીજા સાથે અથડામણ અનુભવે તો જ પ્રક્રિયાના અંતે આપણને નિપજ નાઇટ્રિક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે, જે પ્રક્રિયા એની અંદર જોઈ શકાય છે. એટલે પ્રક્રિયા એની અંદર અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુઓ યોગ્ય દિશાએથી એટલે કે પ્રોપર ઓરિએન્ટેશન ધરાવે છે. પરિણામે આપણને નિપજ પ્રાપ્ત થાય છે. આકૃતિ બીની અંદર જોઈએ તો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ઓક્સિજન પરમાણુ અને કાર્બન